ઘણા દિવસો પછી આપણે મળી રહ્યા છીએ. આજે જેમને આપણે મળવા જઈ રહ્યા છીએ એવા યુવા પ્રગતિશીલ સરપંચ એવા ભરતભાઈ કામળિયા અને ગીર સોમનાથ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાનું સૈયદ રાજપુરા ગામ અને અત્યારે સરસ રીતે ભરતભાઈ કામ કરી રહ્યા છીએ. તો ભરતભાઈ આપનું અમે સ્વાગત કરીએ છીએ, હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. આપણે ભરતભાઈ પાસેથી એ જાણવા માંગીશું કે આપણે જ્યાં બેઠા છીએ એ LIC ની એટલે ભારતીય જીવન વીમા નિગમ અને એમની એક નાનકડી શાખા અહીંયા છે અને સરસ મજાનું એ કામ કરી રહ્યા છીએ. તો આપણે ભરતભાઈ અમારા દર્શક મિત્રો પણ એ જાણવા માંગશે કે તમે આ કામની શરૂઆત ક્યારથી કરી અને અત્યારે કેવી રીતે કામ કરી રહ્યા છો, તો તમે વાત જરા મૂકો. મારું નામ ભરતભાઈ કામળિયા. હાલમાં હું LICમાં એજન્ટ છે 2011થી અને હાલમાં સૈયદ રાજપુરામાં 2 વર્ષ 2.5 વર્ષથી સરપંચ તરીકે પણ સેવા આપું છું. LICમાં આવવાનું મારું મુખ્ય કારણ કે અહીંયા માછીમારીના વ્યવસાય સાથે લોકો જોડાયેલા અને લોકોને બચત શું છે, પોતાની સેફટી શું છે, ઇન્સ્યોરન્સ શું છે, પૈસા લોકોને અઢળક આવે છે પણ એની બચત નતા કરતા. હું જ્યારે 10મામાં 11મામાં ભણતો ત્યારે મેં જોયું કે અહીંયા ઘણા બધા પૈસાઓ અનેક રીતે વેડફી નાખતા હતા અને મારા ફાધરના પણ LICમાં વર્ષો પહેલા કોઈ એજન્ટ દ્વારા પૈસા ભર્યા. એજન્ટે એમને ખોટી માહિતી આપી કે ભાઈ 1 જ વર્ષ ભરવાના અને બીજી વખત ફરી વખત ભરવાનો હપ્તાનું પહોંચ આવી. તો હું જ્યારે 10મું ભણતો હતો ત્યારે મારા ફાધરે એવું કીધું કે નહીં 1 જ વખત ભરવાના. પછી હું વારંવાર LICમાં જતો અને મેં જોયું કે LIC તો ભારતની મોટામાં મોટી કંપની છે અને સરકારી કંપની છે. હાલમાં સરકારને ફંડ આપે છે વાપરવા માટે, જે યોજનાઓ માટે. તો પછી મેં કીધું મારા ફાધરના પૈસા માટે હું જાણવા જતો કે આ મળે કે ન મળે, પણ ખરેખર LICમાં 3 વર્ષ હપ્તા ભરેલા હોય તો 60% મળે, બાકી વીમો ખોલાવવા પછી ટોટલ ભરવા પડે પૈસા જ્યાં સુધીની હોય ત્યાં સુધી. મેં પછી અહીંયા લોકોનું જોયું તો લોકોને ન તો બેંકના ખાતા હતા, ન તો એને વીમા હતા, માત્ર પૈસા બંધાય બોટમાં લાવે અને બિન ઉપયોગી જેવા કે દૂષણો, જુગાર છે, દારૂ છે અને બિનજરૂરી ખર્ચા કરતા હતા. તો મેં એમને બધાને સમજાવ્યા. અત્યારે હાલમાં મારી પાસે 900 કસ્ટમર છે રાજપુરાના. લોકો બચત કરે છે અને કાંઈ નહીં તો મારા અંડરમાં 1 કરોડની આજુબાજુની લોકો દર વર્ષે બચત કરે છે. બહુ આનંદની વાત છે કે સૈયદ રાજપુરાના 900 લોકો આ સાથે વીમા સાથે જોડાયેલા છે. બીજું કે તમે જે આ લોકસેવાનું જે કામ કરી રહ્યા છો એમાં તમને કોઈ એવો સારો અનુભવ થયો હોય? વિજયભાઈ, લોકસેવાની વાત કરું તો હું 2002 થી રાષ્ટ્રકથા શિબિરમાં ગયો હતો. ત્યાંથી મેં જોયું કે લોકો માટે થોડું કામ કરવું જોઈએ, ગામ માટે કરવું જોઈએ, વતન માટે કરવું જોઈએ. અને પછી હું રાષ્ટ્રીય યુવા યોજના શિબિરમાં અવારનવાર ડોક્ટર SN સુબારાવની જતો. ત્યાં પૂરા ઇન્ડિયાના લોકો આવતા. તો જે ગામ મેં વતન આપણે જે એજ્યુકેશન આપ્યું છે, આપણે જે શિક્ષણ આપ્યું છે, હું પણ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કર્યો, મેં ટોટલી સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરીને સુધી. લોકોને નથી એજ્યુકેશન, શિક્ષણ નથી, તો એના માટે કઈ રીતે અવેરનેસ કરવી. અને પછી મને આનંદ થયો કે લોકોનું કામ થાય તો લોકોનું કામ કરતા કરતા આપણે પણ પૈસાની જરૂર પડવાની છે તો શું કરવાનું. તો એના માટે મેં LICમાં જોઈન્ટ કર્યું કે જેથી કરીને લોકોને પણ ફાયદો થાય, અમને પણ કમિશન મળે, એટલે અમારું પણ ઘર ગુજરાન અને અમારા પણ શોખના વિષયો છે એ પૈસા વિના તો અશક્ય વસ્તુ છે. એટલા માટે એમનું પણ વીમાનો એક કવચ મળે, એમને પણ બચત થાય. અને મારો એક ગોલ હતો કે રાજપરાના દરેક ઘરની અંદર એક બેંકનું ખાતું હોવું જોઈએ, એક વીમો હોવો જોઈએ અને દરેક લોકોનું બેંકની અંદર તો ફરજિયાત ખાતું હોવું જોઈએ. ભલે બચત ન કરે પણ મિનિમમ 500 રૂપિયા તો એમાં મૂકતા હોવા જોઈએ. અને એ મેં સફળ કામગીરી કરી. પછી દરેકને વીજળી ઘરે ઘરે મીટર હોવું જોઈએ. અમે 2011માં એક અશોકભાઈ કરીને અહીંયા GABમાં નોકરી કરતા હેલ્પર, એમની સાથે રહીને 250 થી 300 મીટર અમે ઝુંપડપટ્ટી યોજનામાં નખાવ્યા. અને અત્યારે અમને એ ઘટનાઓને અમે યાદ કરીએ તો
આનંદ થાય કે ભાઈ અમે આવું કામ કર્યું, ભલે સામેવાળાને આનંદ થાય કે ન થાય પણ અમને આનંદ થાય છે. તો ભરતભાઈ, અમારા જે દર્શક મિત્રો છે એ આખા ગુજરાતના મિત્રો છે કે જે આપણા વચ્ચે થયેલી વાતને સાંભળી રહ્યા છે, અને ઘણીવાર એવું બને છે કે આપણી નાની નાની વાતથી એમને ઘણી પ્રેરણા મળે છે. મેં મારા જીવનમાં એવું જોયું છે કે શિબિરો કરવાથી ઘણું બધું આપણને મળે છે, અને તમે તો અસંખ્ય શિબિરો કરી છે. તો તમે તમારી કરેલી શિબિરોની વાત તમે મૂકો, ક્યારે તમે શિબિરોની શરૂઆત કરી, અત્યાર સુધી કેટલી શિબિરો તમે કરી છે, ને તમને એ શિબિરમાંથી શું મળ્યું? વિજયભાઈ, ખાસ તો તમારા દર્શક મિત્રો અને અમારા પણ સાથી મિત્રો આમાં કદાચ જોશે તમારા વિડીયો, તો મારે એ કેવું છે કે મેં વિદ્યાર્થી કાળથી જ શિબિરોની શરૂઆત કરી, અને મેં હાલમાં રાષ્ટ્રકથા શિબિરથી લઈ અને નેશનલ રાષ્ટ્રીય યુવા યોજનાની શિબિરોથી માંડી NSS, NCC અને યુવક સેવા અને સાંસ્કૃતિકની શિબિરો, હાલમાં મેં કાંઈ નહીં તો 99-100 ની આજુબાજુ શિબિરો કરી છે. અને શિબિરની અંદર એક તો નવા નવા મિત્રો મળે છે, બીજું કે પૂરા ઇન્ડિયાની અંદર આપણે અલગ અલગ ક્ષેત્રનું ભારત દર્શન થાય છે. શિબિરની અંદર અલગ અલગ જાતિ ધર્મ અને લોકોને આપણે ભેગા થઈ અને રાષ્ટ્રીય એકતાની ભાવના ઊભી થાય છે. શિબિરથી કાસ્ટરિઝમ જાય છે, તમારે કોમ્યુનિટી કાસ્ટરિઝમના અત્યારે ભારતની અંદર મોટા પ્રોબ્લેમો ચાલે છે, પણ જે શિબિરની અંદર જાય એ વિદ્યાર્થીઓને ક્યારેય કાસ્ટરિઝમને માનતો નથી. આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. બીજી વસ્તુ એ કે એક તમારો પૂરા ઇન્ડિયાની અંદર પરિવાર થાય. તમે દાખલા તરીકે તમે બનાસકાંઠાના છે, હું અહીંયા ગીર સોમનાથના ઉના તાલુકાના રાજપરા બંદરમાં, તમારે અહીંયા આવવું હોય તો તમારે અહીંયા ગેસ્ટ હાઉસમાં રહેવું ન પડે, તમે અમારા ઘરે આવો, અમે ત્યાં આવીએ, તમારા ઘરે આવીએ, એમ પૂરા ભારતની અંદર એક પરિવાર જેવી ભાવના થાય. બીજું કે ધંધાની આપલે થાય, કોઈ બિઝનેસ કરવો હોય તો સરળતાથી માહિતી મળી શકે. અને બાકી શિબિરોમાં અનેક ગણું મળે છે. વિદ્યાર્થીઓને ખાસ મારી વિનંતી છે કે તમારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા કે કોલેજના જે કાંઈ કેમ્પો થતા હોય એમાં અવશ્ય જાઓ. કેમ્પ કાર્ડ પછી પણ સરકારની અને રાષ્ટ્રીય યુવા યોજનાની એવી યોજનાઓ હોય છે કે ભણતા હોય ત્યાં સુધી તો તમને સરકાર લઈ જાય છે, ભણવાનું પૂરું કરો પછી આવી સંસ્થાઓ દ્વારા શિબિરો થતી હોય તો એમાં જવું જોઈએ, નવું નવું જાણવા મળે અને લોકોની મુલાકાત થાય અને નવા મિત્રો બને. સરસ. તો આનંદ એ વાતનો છે કે ભરતભાઈએ 99 થી 100 સુધીની શિબિરો કરી છે, અને અત્યારે તો એ શિબિરો કરાવે પણ છે, એટલે એ આનંદની વાત છે. તો ભરતભાઈ, હું તમારા જે પરિચયમાં આવ્યો અને મને જ્યારથી ખબર પડી ત્યારે તમે ડોલ્ફિન ઉપર કંઈક અભિયાન ચલાવતા હતા એવું મારા ધ્યાનમાં આવ્યું હતું. તો એ શું હતું અને કેવી રીતે, અને એમાં તમને ફલશ્રુતિ શું મળી? એમ ડોલ્ફિન યુવક મંડળ કરીને અમે એક લોકલ સ્થાનિક મંડળ બનાવેલું કે જે પર્યાવરણને લગતા કામગીરી કરવાની. બરાબર. પર્યાવરણ જાગૃતિઓ, પછી દરિયાઈ કાચબાઓ જે દરિયાકાંઠે આવતા શ્રાવણ મહિનાના સિઝનમાં ઈંડા મૂકવા, આજે એ લુપ્ત થઈ ગઈ જાતિઓ. પછી આયાવર પક્ષીઓ જે સાઇબેરિયા ઇન્ડોનેશિયાથી આવતા ધોમડા, સીગલ, પેણ, એ બધા પક્ષીઓ, અમુક પેણ ને બધા સ્થાયી થઈ ગયા. સાઇબેરિયાથી આવતા ધોમડા, ડોગ જે કલ્લા કહેવાય લોકલ ભાષામાં, પછી વેલસાર, કુંજ, એવા પક્ષીઓને પેલા અહીંયા બહુ શિકાર થતા. જે દીવની અંદર તમે હોટલની અંદર ચિકન માંગો તો ચિકન ન હોય, પણ આવા પક્ષીઓનું તમને ખવડાવવામાં આવતું હતું વર્ષો પહેલા. બાદમાં અમે અવેરનેસ શરૂ કરી, લોકોને જાગૃત કર્યા, વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. એને કારણે આજે દરિયા કિનારે યાયાવર પક્ષીઓ પણ સેફ છે, લોકો બસાવતા થયા. જે અમે લોકો 2-4 વર્ષ કામ કર્યું એટલે હવે લોકોએ પોતાનું કામ સમજી અને ઉપાડી લીધું, અને પર્યાવરણ જાગૃતિનું અમે કામ કરતા. દરિયાકાંઠાના કોસ્ટલ માં મને 2005 ની અંદર યંગ નેશનલિસ્ટ એવોર્ડ મળેલો, અને 2009 ની અંદર મને જિલ્લા યુથ એવોર્ડ કલેક્ટર સાહેબના હસ્તે મળેલો. એટલે એવોર્ડમાં પણ 2 એવોર્ડ મળેલા, અને બાકી દિલ્હી એવોર્ડ મળેલો, રાષ્ટ્રીય યુવા યોજનાનો પુરસ્કાર યુવા એવોર્ડ. અને બાકી કામ કરીએ છીએ અને આનંદ મળે છે એટલે કામ કરીએ છીએ.
તો ભરતભાઈ, તમે ગામના સરપંચ છો, પણ મને એવું થાય કે તમને આ સરપંચ થવાનો વિચાર કેવી રીતે આવ્યો? વિજયભાઈ, ખરેખર કહું તો હું સામાજિક સોશિયલ વર્કર કામ કરું છું. રાજકીય માણસ છે નહીં, પણ લોકોએ મને રાજકીય માણસ બનાવી દીધો, મુવમેન્ટે બનાવી દીધો. અમારા ગામની અંદર વાસ્મો યોજના આવી હતી 2009-10માં. ટોટલી ગામની અંદર પાણીની લાઈનો નખાઈ ગયેલી, પરંતુ પંચાયતના અનમેનેજમેન્ટના કારણે પાણી જ આવ્યું 10 વર્ષ સુધી નળમાં. 11 વર્ષ સુધી નળો એમને એમ રહ્યા, પાણીની રાહ જોઈ, પાણીની રાહ જોઈ. અમે પણ જોઈ, ગામના લોકોએ જોઈ. અને અહીંયા પ્રાઇવેટ ટેન્કરો કાંઈ નહીં તો 6 થી 7 ટેન્કરો ચાલતા હતા, વેચાતું પાણી લોકોને પીવું. વાસ્મો યોજનાનું કામ ટોટલી ઘરે ઘરે નળ અપાઈ ગયા હતા. અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી, સ્થાનિક લોકોને કીધું છે, સત્તા માતા એને કહેવાય પાણીની વ્યવસ્થા કરો, પરંતુ ન આવ્યું. અને અમે આવી બધી લોકોના શિબિરોમાં જતા, અલગ અલગ ગામની મુલાકાતે જતા, તો એ ગામમાં ભરપૂર સુવિધા હોય. તો આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, ગુજરાતની અંદર રહીએ છીએ, તો આપણે કેમ આવી સુવિધા નહીં? પછી અમારા મિત્ર મંડળોએ ભેગો થઈને નક્કી કર્યું કે જ્યાં સુધી આપણે સત્તામાં નહીં હોય ત્યાં સુધી આપણે રજૂઆતો કરી શકશું, રાડ્યું પાડી શકશું, પણ આપણે પ્રોપર કામ નહીં કરી શકીએ. એટલે આપણે ફરી વખત 2011માં ઇલેક્શનમાં ઉભા હતા સભ્ય તરીકે. ત્યારે આપણે સરપંચમાં નતા ઉભા, એટલે પૂરી ઓથોરિટીથી આપણે કામ કરી નતા શક્યા. પછી 10 વર્ષ પછી ફરી વખત આપણે સરપંચ તરીકે ઉભા. અને સરપંચ તરીકે ઉભાનું એક જ કારણ કે પાણીની મુવમેન્ટ, લોકો પ્રેગ્નન્સી હોય, બેડા ભરીને જતા હોય માથે, એ આપણે જોઈ નતા શકતા. ત્યારે જ નક્કી કર્યું કે આ ગામમાં ક્યાંક નવું કરવું, ત્યાં ગામ છોડીને અન્ય ગામમાં કાયમિક માટે રહેવા વયું જવું. મિત્ર સર્કલે કીધું કે ભાઈ ભાગવાથી કોઈ રસ્તો નથી, અહીંયા રહીને એનું સોલ્યુશન કરીએ. એટલે અમારે સાથી મિત્રની ટીમ યુવા, ઉપસરપંચ પણ યુવા છે, અમારા સભ્યો પણ યુવાનો છે, અને અમારા વિરોધ પક્ષના લોકો પણ અમને આજે સાથ સહકાર આપે છે. અમે તંદુરસ્ત રાજનીતિમાં ઉભ્યા, ચૂંટણીઓ કરી, અને ચૂંટણીઓમાં હાર જીત થઈ. અને લોકશાહીની અંદર ખરેખર હું સમરસને માનતો નથી, ચૂંટણીઓ થવી જોઈએ જેથી લોકોનું ચોઈસ હોય. અને લોકોએ મારી ઉપર મતદાન કરી મને અને મારી ટીમને પૂરી બહુમતી, પૂરા વોર્ડ સાથે આણ્યા. તો આજે અમે પાણીનું સારી રીતે કામગીરી કરી છે. અમે આવ્યા પછી કાંઈ નહીં તો 150 નવા કનેક્શન આપ્યા પાણીના. બરાબર. અને લોકોને 1 કલાક 5 દિવસે પાણી આપીએ છીએ. અમારી પાસે 7.5 લાખ લીટરનું સ્ટોરેજ છે પાણીનું. એટલા માટે અમે અઠવાડિયે, કારણ કે અહીંયા કાંઈ નહીં તો 25,000ની વસ્તી ધરાવે છે. આ 700 બોટોનું બંદર છે, માછીમારીની 700 બોટો છે. અને આજુબાજુના 10 ગામના અહીંયા સ્થળાંતરિત માછીમારો રોજગારી માટે આવે છે. એમને લઈને ટોટલી પાણીની અમે મેનેજમેન્ટ પૂરું કર્યું છે. હજી અમે 10% ઘટે છે, હજી અમે 10% લોકોને પાણી નથી આપી શકતા. એ અમને દુઃખ છે, પણ ટૂંક સમયમાં અમે એનું પ્લાનિંગ કરી નાખ્યું છે. બીજું કે સરકારની જે કાંઈ યોજનાઓ આવે એ લોકો સુધી સીધી આપવી. બરાબર. મા અમૃતમય કાર્ડ હોય, વાત્સલ્ય કાર્ડ હોય, વિધવા સહાય હોય, કે સરકારની વિશ્વકર્મા સહાય હોય, લોકો સુધી મારે અવેરનેસ કરવાની, આરોગ્ય કાર્ડની હોય, અમારા આશા વર્કરો બહેનો હોય, આંગણવાડીના અહીંયા અમે આવ્યા ત્યારે આંગણવાડી 5 હતી, એના રૂમ જ નહોતા ભણાવવા માટેના. એટલે 2 રૂમ અત્યારે સરકાર શ્રી મંજૂર કરીને બનાવી નાખ્યા છે. 3 રૂમની પ્રોસેસ ચાલુ છે. ગુજરાતની મોટામાં મોટી પ્રાથમિક શાળા સંખ્યામાં અહીંયા 1773 વિદ્યાર્થી 1 થી 8 ધોરણમાં ભણે છે. ગુજરાતને ગૌરવ લેવા જેવી વાત થાય કે પહેલા ધોરણમાં 250 વિદ્યાર્થીઓ નામાંકન કરે છે. આજે ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપાડી એનો પ્રાઇવેટમાં મૂકે છે. અહીંયા ઊંધી સ્થિતિ છે. પ્રાઇવેટમાં લઈ વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં મૂકે છે. તમે મુલાકાત લેજો, તમને જાણવા મળશે. 50 નો સ્ટાફ છે. એક પ્રાથમિક યુનિવર્સિટી હોય એવું લાગે તમને. અને સરકારે પ્રવાસી શિક્ષક અને કાયમિક શિક્ષક કરીને 47 શિક્ષકો આપ્યા. સરકારનો પણ આભાર માનીએ કે એમણે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને પૂરેપૂરા શિક્ષકો આપી દીધા છે. અમારે જે રૂમ ઘટતા હતા તો આજે 27 રૂમનું પેકેજ 2.5 કરોડ રૂપિયામાં બને છે.
માધ્યમિક શાળા અમે સાગર ખેડૂ યોજનામાં લઈ 9 થી 10 ની લઈ આવ્યા. બરાબર. એમાં પણ પૂરો સ્ટાફ છે. કરુણતા એની બિલ્ડિંગ નથી એટલે સાયક્લોન સેન્ટર ની અંદર ભણે છે. બરાબર. 11-12 ની મંજૂરી અમે લઈ આવ્યા. વિદ્યાર્થીઓ છે પણ એમાં શિક્ષકો નથી એટલે અમારે શિક્ષકો આવે એટલે 11-12 ની પણ મંજૂરી મળી ગઈ છે. બીજી અમે આરોગ્યની વાત કરીએ તો આ કોસ્ટલ નું ગામ છે. અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી હાલમાં હજી, એટલે અમે એની પણ માંગણી કરીએ છીએ. પેટા આરોગ્ય કેન્દ્ર છે, એનું એકનું બિલ્ડિંગ બની ગયું છે, એકનું બાકી છે. એટલે સરકાર અમારા ગામને મુખ્યમંત્રી સાહેબ દત્તક લે એવી મારી એક અંગત વિનંતી છે કે કારણ કે આવું સાગરકાંઠાનું ગામ કોઈએ દત્તક નથી લીધું અને એક દત્તક લઈને એક સ્માર્ટ ગામ બનાવે એવી અમારા ધારાસભ્ય પૂરેપૂરું ધ્યાન આપે છે. અને અમારે મુખ્યમંત્રી સાહેબને પણ એક વિનંતી કરવી છે કે અમારા ગામની મુલાકાત લઈ અને સુવિધાઓ ઘટતી હોય એ પૂર્ણ કરે. અને રાજકારણમાં આ કારણે આવ્યા, લોકોના સમસ્યાઓને કારણે આવ્યા. આપણે સારી કઈ રીતની કામગીરી કરી અને લોકોને બતાવવું છે કે આ રીતે પણ કામગીરી છે. સરકાર અઢળક પૈસા આપે છે વિજયભાઈ, તમે વાપરવાની તમારી દાનત અને નિયત હોય તો. એટલે અમે લોકોને, અને બીજી વસ્તુ એ કે અમે નથી નક્કી કરતા તમારા એરિયામાં તમારે શું કામ કરવું એ તમારે અમને સજેજ આપવાનું. તમારે સોસાયટીમાં તમારે શું કામ કરવું એ તમે અમને કહો, પછી અમે ગ્રામ સભા કે મીટિંગ ની અંદર લઈએ છીએ. એટલે અમે સરપંચ છે જ નહીં, ગામનું દરેક નાગરિક સરપંચ. તમારું ગામની વસ્તી તો ઘણી છે, કેટલી તમે કીધી? 2011 મુજબ 7,000 ના માઇગ્રેશન સાથે 25,000. 25,000 ની વસ્તી છે. તો બેન્કિંગ નું કામ કેવી રીતનું ગોઠવાયું છે? અહીંયા અમારે 7 કિલોમીટર બેંક દૂર જવું પડે છે, સિંબત. અહીંયા એટલો મોટો આર્થિક બિઝનેસ છે. ટોટલ ઉના તાલુકાની અંદર 2 સારામાં સારા મોટા બંદર છે, જેમાં નવા બંદર અને રાજપરા. અહીંયા ઉના તાલુકાની અંદર બીજી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. રાજપરાની અંદર જ 50,000 લોકોને રોજગારી આપે છે આ એક બંદર. અને એક નવા બંદર છે બીજું, ત્યાં 60 થી 70,000 લોકોને રોજગારી આપે છે. ઉના તાલુકાની અંદર મોટા કોઈ ઉદ્યોગો છે. એટલા માટે ખાસ અહીંયા બેંકની સુવિધા નથી. અમે અવારનવાર SBI ને રજૂઆત કરી પણ બેંક નથી. એટલે અમે હવે એવું વિચાર્યું કે કોઓપરેટિવ બહેનોની જ બેંક કરવાનું, કે આપણી રાજપરાની જ બેંક. બરાબર. કારણ કે સરકારને અમે અવારનવાર રજૂઆત કરી, એ લોકો અલગ અલગ કારણો આપીને બેંક નથી બનાવતા. તો હવે અમે એવું વિચારીએ સરકાર જો બેંક નહીં બનાવે તો અમે બનાવવાના છે ગામવાળા બેંક. આ અમારો એક ગોલ છે. તો ભરતભાઈ, અમે આ બાબતે તમને શુભેચ્છાઓ પાઠવીએ કે તમે બહેનોની કોઓપરેટિવ બેંક તૈયાર કરો અને બહુ સરસ બહેનોને પણ એનો લાભ મળશે અને આખા ગામને એ બેંકનો લાભ મળશે. અને ઉત્તમ વિચાર છે અને આ કરવા જેવું કામ છે. ભરતભાઈ, તમારો ગ્રામ પંચાયતને તમને લાગી વ્યવસ્થા અને ત્યાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે, તો અહીંયા ઓફિસમાં કેવી રીતે તમે કરો છો? મને શહીદ રાજપરા ગ્રામ પંચાયત ઉનાનું સવાડાનું ગામ, ઉનાથી 23 કિલોમીટર. અહીંથી લોકોને ઉના સુધી આધાર કાર્ડ કઢાવવા જવું પડતું, ધક્કા થતા, લાઈનમાં ઊભું પડતું. ઘણી વખત રાત્રે 3-4 વાગે જવું પડે, ત્યાં સૂવું પડે. એટલા માટે અમે સરકારમાં રજૂઆત કરી કે ભાઈ અમને આધાર કાર્ડની ફૂલ કીટ આપો. મારા BCA ગુજરાતની અંદર બીજા નંબર ઉપર આવે છે.
કામગીરીમાં ગુજરાતમાં. અને BCA 9 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી પંચાયત ઓફિસમાં જ હોય છે. 1 કલાકની રિસેસ હોય ત્યારે ઘરે હોય. બરાબર. એટલે અમને અમારી રજૂઆતને ધ્યાને લઈ BCAની કામગીરીને ધ્યાને લઈને આધાર કાર્ડની ફૂલ કીટ આપી. 0 થી લઈને 18 વર્ષના બાળકોના તમામ કામ થાય. બરાબર. 18 થી ઉપરના નવા નથી કરતા પણ એ ઓપરેશન હોય, મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય, એ બધી કામગીરી થાય. અહીંયા આધાર કાર્ડની કીટ આવવાના કારણે આજુબાજુના 10-15 ગામના લોકોને ફાયદો થયો. બરાબર. કે એમના સમયમાં સવારે આવે લાઈનમાં રહી અને દરેકનો લાઈન ટોકન અને લાઈનથી જ વારો, કોઈની ભલામણ નહીં અને કોઈ ભલામણની વાત નહીં, વારા પ્રતિ વારો એ સિસ્ટમ અને ભરતભાઈ, આમ અમે આપણો આ જે હોલ જોઈએ છીએ તો આ ઘોડિયા જો આશ્ચર્ય થાય છે કે ઘોડિયા શાના માટે મૂકે છે? ઘોડિયા એટલા માટે કે નાના બાળકો 0 થી લઈ અને 5 વર્ષના બાળકો લઈને લોકો આવતા હોય તો એને આખો દિવસ અહીંયા બેસે, વારો આવે ત્યારે ત્યાં સુધી બાળકને ક્યાં સુવડાવવું. હા. તો અમને એવું લાગ્યું કે ભાઈ 2 ઘોડિયા આપણે અહીંયા મૂકીએ. તો અમારી પંચાયત તરફથી અમે 2 ઘોડિયા મૂકેલા. પછી બાળકો માટે અમે ટીવી મૂકેલી, જેથી કરીને એને કાર્ટૂન જોવા હોય, યુવાનો હોય તો એને રમતના કાંઈ જોવું હોય તો એ ટીવી અમે મૂકી છે. પછી ગામમાં લાઈટ જાય પણ પંચાયતમાં લાઈટ ન જાય એના માટે અમે ઇન્વર્ટરની સુવિધા કરી છે. પછી કોઈ મોટી ઉંમર ના આવ્યા હોય ને એમને આરામ કરવો હોય તો અહીં ગાદલાની પણ સુવિધા છે. બીજું કે રાત્રિ રોકાણ અહીંયા પંચાયતની અંદર એસટીના ડ્રાઈવર અને કંડક્ટર માટેની સુવિધા કરેલી છે. રાત્રિ રોકાણ અહીંયા કરે, શાંતિથી બસમાં સીટમાં સૂવું પડે એની જગ્યાએ પ્રવાસથી સૂવે. અને અમે વાઈફાઈ પણ ફ્રી છે. મફતમાં સરકાર તરફથી કોઈને વાઈફાઈ વાપરવું હોય તો વાઈફાઈ પણ એની અંદર વાપરી શકે. અને સરસ મજાની ટોયલેટ બાથરૂમની સુવિધા અમે આવી રીતે કરી આપીએ અને લોકોને જેમ બને એમ સુવિધા મળે એના માટેનો અમારો પ્રયાસ છે. તો ઘોડિયાનો અમને એવો વિચાર આવ્યો કે દરેક સરકારી કચેરીઓમાં પણ, મોટી કચેરીઓમાં પણ 1-2 ઘોડિયા હોવા જોઈએ. મેં આના પછી હવે તાલુકા પંચાયતને મામલતદારમાં પણ મંજૂરી માગી છે. જો સાથ દેશે તો ત્યાં પણ અમે 2-2 ઘોડિયા અમારી પંચાયત તરફથી મૂકવાનું. ઉત્તમ વિચાર છે. ભરતભાઈએ જે વાત કરી કે તેનો બાળકો સાથે જ્યારે પોતાનું આધાર કાર્ડ કઢાવવા કે આવે અને અહીંયા સરસ મજાની સિસ્ટમ ગોઠવી છે કે લાઈનમાં જેમનો વારો આવે એ ત્યાં આધાર કાર્ડ કઢાવવા જાય છે. કારણ કે નાનું બાળક લઈને આવ્યું હોય તો બાળકને સુવા માટેની આખી વ્યવસ્થા કરી છે. બહુ ઉત્તમ વિચાર છે અને સરસ કામ ચાલી રહ્યું છે. ભરતભાઈ, તમે જે કાંઈ સેવાકીય કાર્યો કરી રહ્યા છો, તમે તો યુવા સરપંચ છો, તમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને ઘણી બધી અઢળક શુભેચ્છાઓ કે તમે લોક જાગૃતિ અને લોક શિક્ષણના અને લોકોને સહયોગી થવાના આ બધું ઉત્તમ કામો કરો એવી અમે આ માધ્યમે અમારી જેતસીભાઈ ગ્રામ શક્તિ ચેનલ છે એ વતી, અમૃતભાઈ વતી, અમારી ટીમ વતી આપને બીજું વિજયભાઈ મારે એ કહેવાનું છે કે રાજનીતિમાં જે શિક્ષિત યુવાનોને આવવાની જરૂર છે. વાતો થઈ આપણા ગામના વિકાસને લઈ વાતો થઈ, શિક્ષણને લઈ વાતો થઈ, આરોગ્યને લઈ વાતો થઈ. અમારા દર્શક મિત્રોમાં ઘણા બધા યુવા મિત્રો છે, તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. તો તમે અમારા યુવા મિત્રોને શું કહેવા માંગશો? અમારા યુવા મિત્રોને કંઈક સંદેશ આપો, શું સંદેશ આપો છો? તમે તમારી વાત અહીં. અત્યારે હાલના દરેક યુવાનોને મારે એ કહેવાનું છે કે એજ્યુકેશન, શિક્ષણ, નોકરી જરૂરી છે પણ રાજનીતિમાં જ્યાં સુધી યુવાનો નહીં આવે ત્યાં સુધી પરિવર્તન નહીં આવે. એનું રીઝન એ છે કે IAS, IPS ભણેલા ગણેલા છે, એની સામે રાજનેતાઓ પણ ભણેલા સામે હશે તો એકાબીજાને સમજી શકશે. હવે IAS, IPS ભણેલા હશે ને એની સામે કોઈ અભણ સરપંચ કે કોઈ અભણ નેતા હશે તો એની સામે એ બે એકાબીજાનું સંકલન જ નહીં થાય. એના કારણે રાજકારણમાં યુવાનોને આવવાની ખાસ જરૂર છે. અમારા આજુબાજુના ઘણા ગામો એવા છે કે એમાં યુવાનો રાજનીતિમાં આવ્યા, સરપંચ યુવાન હોય, ભણેલો હોય તો એ ગામનું અનેક ઘણું ડેવલપમેન્ટ થયેલું છે અને એ બીજાને પૂછીને પણ જાણીને જોઈએ. હવે દાખલા તરીકે તલાટી મંત્રી ભણેલું હોય અને સરપંચ અભણ હોય તો એ બેને કોર્ડિનેશન, સંકલન ન થતું હોય. એના કારણે ઘણી વખત વિકાસના કામો અટકી જાય છે
એટલે મારું તો એ કહેવાનું છે કે દરેક ક્ષેત્રની અંદર રાજકારણમાં યુવાનો, શિક્ષિત યુવાનો અને સરકારને પણ એક એવો પરિપત્ર કે ઠરાવ કરવો જોઈએ કે ભાઈ ઓછામાં ઓછું 7 ભણેલો સભ્ય હોવો જોઈએ, ઓછામાં ઓછું 10 ભણેલો સરપંચ હોવો જોઈએ. એટલે આવો એક પરિપત્ર જાહેર કરવો જોઈએ જેથી કરીને યુવાનો આવે. મહિલાઓ તો આવે છે, ઘણી વખત મહિલાઓને પણ શાસન કરી દેવામાં આવતું જે હોય. દાખલા તરીકે હું પોતે હાલમાં સરપંચ છે અને ઘણી જગ્યાએ એવું હોય કે સરપંચ એમની વાઈફ હોય ને વહીવટ એમના પતિ કરતા હોય, એવું પણ ન હોવું જોઈએ. મહિલાઓને પણ ચાન્સ દેવો જોઈએ. અમારે અહીંયા પ્રોપર જ્યારે જે મીટિંગ થતી હોય એમાં પંચાયતની અંદર જે સરપંચ હું છે તો અમારે ઉપસરપંચ પ્રતિનિધિ આવે ત્યારે આવતા જ નથી, એમના વાઈફ આવે છે અને એ પણ એમાં ઇન્વોલ્વમેન્ટ કરે છે. એટલે ખરેખર મીટિંગમાં પણ જે હોય એને પણ આવવું જોઈએ અને એ જ આવે છે. બીજી પંચાયતોમાં ઘણી વખત એવું થતું હોય કે સરપંચના ઘરવાળા હોય ને આવતા હોય, એમના પત્ની હોય અને પતિ આવતા હોય, તો એ સરકારે તદ્દન બંધ કરવું જોઈએ જેથી કરીને લોકો આગળ આવે, યુવાનો આગળ આવે, બહેનો આગળ આવે અને રાજનીતિમાં કંઈક નવો બદલાવ લાવે. છેલ્લા 10 વર્ષની અંદર આપણે જોઈએ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં પણ ઘણા બધા યુવાનો આવી ગયા છે. તો યુવાનોથી ઘણું બધું નવું જાણવા મળે રાજનીતિમાં. કારણ કે શિક્ષણમાં તો યુવાનો છે, ભણેલા નોકરીમાં યુવાનો છે, રાજનીતિમાં પણ હવે આવનારા દિવસોમાં યુવાનો આવશે એવી મારે આશા છે આપણી ચેનલ દ્વારા. તો ભરતભાઈ, આપની સાથે આ વાત કરીને મને ખૂબ આનંદ થયો અને તમે તમારા જે કામો છે ઉત્તરોત્તર વધુ ને વધુ સારા કામો કરતા રહો. જેટલા ગામોને લાભ મળે છે એ વધુ ગામોને લાભ મળે એવી આશા સાથે આપણે આજની મુલાકાત. ધન્યવાદ તમારી ચેનલનો કે છે બનાસકાંઠાથી અહીંયા અમારા ગામ સુધી આપ આવ્યા અને અમારા ગામની જે સમસ્યા, અમારી સમસ્યા, અમારા જે પ્રસંગો એને આપ વાસા આપી અને બીજા યુવાનોને પ્રેરણા આપવાના છો. તો આપની ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આવા 500-700 કિલોમીટરથી આવું બધું આપ ગોતો છો યુવાનોને. મને ખૂબ આનંદ થયો આપણે આવીને આવી રીતના અનેક ગામોમાં જઈ અને આવા પ્રગતિશીલ યુવાનોને આપ બહાર કાઢવાનું કામ કરો છો. એ બદલ આપની ચેનલનો અને આપની ચેનલની અંદર કામ કરતા લોકો